भक्तोऽपि भगवद्रोहमाचरन् नरकं व्रजेत् इति दर्शयितुं भीष्मशरपञ्जरसंस्थितिः तस्याप्युद्धारककृष्णो निजदत्तधिया स्तुताः इति स्तुतिस्तथाप्यस्य तादृग्रूपेण वर्ण्यते। ભીષ્મ પિતામહ વિશે ગયા સત્રમાં આપણે વિસ્તારથી વિચાર કર્યો। આજે 23મી એપ્રિલ આપણું 14મું સત્ર છે। ભીષ્મ પિતામહ 12મા શ્લોકથી બોલવાની શરૂઆત કરે છે। અહો કષ્ટમ અહો ન્યાયમ યદ્યુયમ ધર્મનંદનાઃ જીવિતુમ નાર્હતક્લિષ્ટમ વિપ્રધર્માચ્યુતાશ્રયાઃ। આપની પર કષ્ટ ન પડવું જોઈએ એ છતાં પણ અનેક પ્રકારનું કષ્ટ આવ્યું। આ શ્લોકનો આપણે વિચાર કરતા હતા। દુઃખ અનેક પ્રકારના છે, પાંડવોને કષ્ટ અનેક પ્રકારના છે। વનવાસમાં ગયા એટલે શરીરને દુઃખ પડ્યું। આ શરીરનું દુઃખ વનવાસને કારણે, કારણ ઘણું બધું પરિભ્રમણ કરવું પડે, ઘણું બધું ફરવું પડે। એના કારણે મનને દુઃખ થયું, માનસિક દુઃખ। અને માનસિક દુઃખનો સંબંધ શ્રી મહાપ્રભુજી કર્મની સાથે સમજાવે છે। તમે ધર્મના દીકરાઓ છો, ધર્મના પુત્ર છો। સામાન્ય ક્રમમાં કર્મથી દુઃખ થાય, પણ તમને એ દુઃખ કર્મને કારણે નથી થયું। અને એમાં પાંડવોને ધર્મપુત્ર તરીકે સમજાવ્યા છે। આમ તો રાજા યુધિષ્ઠિર ધર્મના પુત્ર છે, એ છતાં પણ મોટા ભાઈના સંબંધથી બધાને ધર્મપુત્ર કહ્યા છે। દુઃખનો યોગ પણ ન હોવો જોઈએ, કારણ કે તમે પરાક્રમી છો, બ્રાહ્મણ ધર્મ અને ભગવાનના આશયવાળા છો તમે, ત્યાં દુઃખ ના આવે એ છતાં પણ દુઃખ આવ્યું। પાંડુ રાજાનું મૃત્યુ થયું, કુંતીજી એકલા પડ્યા, અને માદ્રીના પણ નાના બે પુત્રો નકુલ અને સહદેવ જોડકા બાળક હતા, એમને પણ મોટા કરવાનું, પાલન પોષણની જવાબદારી એમની પર આવી। તમે દુઃખ ભોગવ્યા, કુંતીજીએ પણ ખૂબ દુઃખ ભોગવ્યા છે। માદ્રીપુત્રો તો કૌ યમલજાત વતી બાલકો પદચલને અપી અશક્તો। હવે આ બધું જ દુઃખ આવ્યું, એનું કારણ શું? તો 14મા શ્લોકમાં એની સમજણ આપે છે। સર્વમ કાલકૃતમ મન્યે। આ બધા જમાં અગર કંઈક કારણ છે તો એનું કારણ, એનું નામ કાળ છે। આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રકારના દુઃખ આવ્યા હોય તો એનું કારણ, એનું કાળ છે। અને જ્યોતિષશાસ્ત્રમાં કાળનું ખૂબ પ્રાધાન્ય છે। ભીષ્મ પિતામહ પાંડવોને કહે છે, 15મો શ્લોક, યત્ર ધર્મસુતો રાજા ગદા પાણિર્વૃકોદરાઃ। જ્યાં આગળ ધર્મના પુત્ર રાજા યુધિષ્ઠિર છે, ત્યાં દુઃખ ના આવવું જોઈએ, એ છતાં પણ દુઃખ આવ્યું। ગદા પાણિર્વૃકોદરાઃ, પાણીનો અર્થ થાય હાથ। જેમના હાથમાં ગદા છે, ભીમસેન, દુઃખ ના આવવું જોઈએ, જ્યાં પરાક્રમ હોય ત્યાં આગળ, તે છતાં પણ દુઃખ આવ્યું। ત્રીજું પદ છે કૃષ્ણો સ્ત્રી ગાંડીવમ ચાપમ। 15મા શ્લોકમાં વિવરણ છે। ખૂબ જ પરાક્રમી એવા અર્જુન છે, જેમની પાસે ગાંડીવ છે, એના કારણે દુઃખ આવવું ન જોઈએ, તે છતાં પણ આવ્યું। અને આ બધાનું કારણ અગર કોઈક હોય તો સર્વમ કાલકૃતમ મન્યે, કેવળ કાળને કારણે જ આ બધું દુઃખ આવેલું છે।
શ્રી મહાપ્રભુજી પોતાનું ચિંતન સુબોધિનીજીમાં સમજાવે છે. આ બધાને કારણે દુઃખ ન આવે, પણ અહીંયા આને કારણે જ દુઃખ આવ્યું. અર્જુનમાં ભગવાન શ્રી કૃષ્ણના સમાનપણું છે, માટે એમનું નામ કહ્યું છે કૃષ્ણ. ગાંડીવ ધનુષ્ય વડે બ્રહ્માસ્ત્રનો પ્રયાગ કરવાને માટે પણ જે સામર્થ્યવાન છે, એમનું ગાંડીવ ધનુષ્ય એ પણ અક્ષય છે. હવે પાંડુ રાજા જન્મતાની સાથે પુત્ર સંપાદન કરી, જો રાજ્ય સંપાદન કરી અને દેહત્યાગ કર્યો હોત તો તમને આ બધું દુઃખ ન આવત. પણ એમ ન થયું, એટલા માટે તમને દુઃખ આવ્યું. જો ભીમસેનની તકરાર દુર્યોધનની સાથે ન થઈ હોત તો તમને દુઃખ ન આવ્યું હોત, પણ એ તકરાર થઈ એના માટે દુઃખ આવ્યું. અર્જુને મત્સ્યવેદ કર્યો, પરાક્રમ દેખાડ્યું. દ્રૌપદીજીની સાથે વિવાહ થયા, દુર્યોધનને ગમ્યું નહીં, માટે એની સાથે મન દુઃખ થયું. અગ્નિનારાયણે અક્ષય ભાથા, બાણ આ બધું આપ્યું. ઇન્દ્રનો અનુગ્રહ થયો. આ બધું તમારા દુઃખનું કારણ થયું. જેને તમે સુખ માનતા હતા એ જ તમારા દુઃખનું કારણ થયું. જો રાજા ભગવાનના સુખ દુઃખ હેતુ હો. સુખ દુઃખનું કારણ અગર કંઈક છે તો એ ભગવાનની ઈચ્છા જ છે. અને યસ્માત સર્વે કાલાધીનમ, આ બધું જ કાળને આધીન છે. અને એ કાળ એ બીજું કોઈ નહીં, પણ કાળ એ ભગવાન શ્રી કૃષ્ણ એ કાળ છે. 20મા શ્લોકમાં ભગવાનની સાથેનો જે સંબંધ છે એ સંબંધ સમજાવ્યો. યમ મન્યસે માતુલેયમ પ્રિયમ મિત્રમ સુહૃત્તમમ. જેને તમે તમારા મામાનો દીકરો માનો છો, વાસ્તવિકતામાં એ મામાનો દીકરો નહીં, પણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. આ સુખ દુઃખની વાત ચાલે છે ને ભાઈ, તો થોડુંક ક્યારેક વચ્ચે વચ્ચે આવી જાય ને. 20મો શ્લોક યમ મન્યસે માતુલેયમ. ભીષ્મ પિતામાં પાંડવોને કહે છે કે તમે જેમને પોતાના મામાના દીકરા માનો છો. વસુદેવજીને ત્યાં અવતાર લીધો, એ સંબંધથી તમે એવું માનો છો કે મામાના દીકરા છે. જેને તમે તમારી પ્રીતિના વિષય માનો છો, પ્રિયમ મિત્રમ સુહૃત્તમમ, અત્યંત પોતાના હિતેચ્છુ માનો છો. અને અકરોહો સચિવમ દૂતમ, જેમને તમે તમારા સચિવ એટલે મેસેન્જર બનાવીને મોકલ્યા કૌરવોને ત્યાં સંધિ કરવાને માટે, જેમને તમે દૂત બનાવ્યા. અને એનાથી આગળ સૌહૃદા દથ સારથિમ, જેમને તમે સારથી બનાવ્યા, એ બીજા કોઈ નહીં, પણ એ જ કાળનું સ્વરૂપ અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ એમનું મૂળ સ્વરૂપ છે. ક્યારેક એવું બને છે જેમની સાથે ગાઢ સંબંધ હોય, એમના સ્વરૂપનું મહાત્મ્ય આપણે જાણી નથી શકતા. પરાપૂર્વ કાળથી આવું અનુભવાઈ રહ્યું છે. હવે ભીષ્મ પિતામાં પાંડવોના દુઃખનું કારણ સમજાવે છે. ભગવાનનું સ્વરૂપ બધામાં છે. ભગવાનની દ્રષ્ટિમાં આ મારો મિત્ર અને આ મારો શત્રુ નથી. અને ક્યારેક ભગવાન દુઃખ આપે પણ તો એ જીવના કલ્યાણને માટે દુઃખ આપે છે. પાંડવોને બધું મળી ગયું હતું. આખું યુદ્ધ જીતી લીધું ભગવાનની કૃપાથી. પછી ભગવાન વિચાર કરે કે હવે પાંડવો મને ભૂલી જશે, માટે ભગવાને સામેથી દુઃખ આપ્યું. એમના 5 સંતાનોને ભગવાને લઈ લીધા. તો આપણા જીવનમાં પણ ક્યારેક દુઃખ આવે
તો આપણે પણ આવો એક આધાર લઈ શકીએ, વિચારી શકીએ કે દુઃખ એ પણ ભગવાનની કૃપા. યુધિષ્ઠિર રાજાને તો અત્યારે મોહ થયો હતો, એના માટે આવ્યા હતા. આમ કરતાં કરતાં 24મો શ્લોક શ્રીમદ ભાગવતનો સમજાવે છે. ભીષ્મ પિતામહ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. કે પ્રભુ, મારી પર આપે કૃપા કરી છે, અંત સમયે દર્શન આપવાને માટે આપ પધાર્યા છો. અત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીમદ ભાગવતમાં દરેક લીલામાં ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ નથી, પણ ક્યાંક ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરે છે. એમાંનો એક પ્રસંગ અહીંયા છે. ભીષ્મ પિતામહ દર્શન કરી રહ્યા છે. વિચાર કરો કેટલા ભાગ્યશાળી હશે. સામાન્ય ક્રમમાં સેવકોને ભગવાનના દર્શન કરવાને માટે જવું પડે. અહીંયા આગળ ભગવાન સ્વયં ભીષ્મ પિતામહને દર્શન આપવાને માટે આવ્યા છે. આ ભગવાનનો સ્વભાવ છે. જીવને લેતા આવડે છે અને ભગવાનને આપતા આવડે છે. ભગવાનને જેવું આપતા આવડે છે એવું આ વિશ્વમાં કોઈને પણ આપતા નથી આવડતું. આપણને ભગવાને 2 હાથ આપ્યા છે. એમાં પણ ધર્મનું કાર્ય કરવાને માટે આપણે આપણા જમણા હાથનો ઉપયોગ કરીએ. મંદિરે જઈએ, આપણે કંઈક પધરાવવાની ઈચ્છા થાય, એક હાથમાં એક ફળ આપણે પધરાવીને જઈએ. પણ વિચાર કરો કે ભગવાન જે દિવસે ઈચ્છા કરે કે મારે મારા સેવકનું કલ્યાણ કરવું છે, અને જો એક એક શ્રીહસ્તમાં પણ એક એક ફલ પધરાવે, અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હોય, અને 1000 શ્રીહસ્ત હોય, તો વધારે નહીં, એક એક શ્રીહસ્તમાં એક એક ફલ પણ પધરાવે તો કેટલા ફળ આપણને આપી શકે. આ ભગવાનનો સ્વભાવ છે. 11મા સ્કંદમાં ખૂબ સુંદર રીતે આ બધા શ્લોકો સમજાવેલા છે. ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, કૃપા કરી અને હવે જ્યાં સુધી મારા પ્રાણ ન જાય ત્યાં સુધી આપ અહીંયા ને અહીંયા જ આ જ રીતે બિરાજમાન રહેજો. યુધિષ્ઠિર રાજાએ આ બધું સાંભળ્યું. યુધિષ્ઠિરસ તદાકર્ણ્ય શયાનમ શરપંજરે અપૃચ્છદ વિવિધાન ધર્માન ઋષીણામ અનુશૃણ્વતામ. 25મો શ્લોક ધર્મની ચર્ચા કરવાની શરૂઆત કરી. ધર્મને માટેના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. ઋષિમુનિઓ પધાર્યા છે. ઋષિમુનિઓની ઉપસ્થિતિમાં ધર્મને માટેના સવાલ પૂછવાની શરૂઆત કરે છે. ઋષિણામ ચાનુશૃણ્વતામ. હવે 26 ને 27મો શ્લોક, એની પર શ્રી મહાપ્રભુજી પોતાનું ચિંતન આપે છે. ધર્મ કેટલા પ્રકારનો? તો વૈદિકાસ ત્રિવિધાહ. ધર્મના અનેક પ્રકારો છે, પણ વૈદિક ધર્મ એના મુખ્યત્વે 3 પ્રકાર. શરીરના અધિકારથી પ્રવર્તમાન થયેલા વર્ણ અને આશ્રમ આ ધર્મનો પ્રકાર. ધર્મ શબ્દ ખૂબ જ વિસ્તૃત છે. બાહ્ય ધર્મ પણ છે અને આંતરધર્મ પણ છે. વર્ણ ધર્મ પણ છે અને આશ્રમ ધર્મ પણ છે. દેહ ધર્મ પણ છે અને આત્મધર્મ પણ છે. આમ 6 થી 7 રીતે આપણે ધર્મને માટેનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે તમારો ને મારો ધર્મ શું છે. 2 શબ્દ સમજાવું છું. એક દેહ ધર્મ છે અને બીજો આત્મધર્મ છે. દેહ એટલે આપણું શરીર. જ્યાં સુધી આપણું શરીર છે એ શરીરની સાથે જોડાયેલા છે એનું નામ દેહ ધર્મ છે. એમાં આપણો વર્ણ ધર્મ પણ આવી જાય અને આપણો આશ્રમ ધર્મ પણ આવી જાય.
કારણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કોઈ પણ જે વર્ણ હોય એમાં હોઈએ. જ્યાં સુધી આપણો દેહ છે ત્યાં સુધી બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત જે દિવસે આપણો દેહ ન રહે એ દિવસે આપણી સાથે અગર કંઈક આવે તો એ આપણો આત્મધર્મ આપણી સાથે આવશે. અને આત્મધર્મ એ બીજું કંઈ નહીં, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટેનો આત્મધર્મ શ્રી મહાપ્રભુજી સમજાવે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા, આ તમારા ને મારા જીવનનો આત્મધર્મ છે. અનેક પ્રકારના ધર્મની ચર્ચા થઈ છે. પૌરાણિક ધર્મ કયો? એટલે કહ્યું કે દાન ધર્મ એ પૌરાણિક ધર્મ છે. હવે 27મો શ્લોક ધર્મના અલગ અલગ પ્રકાર સમજાવે છે. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન વિભાગશાહ, સ્ત્રી ધર્માન, ભગવદ ધર્માન, સમાસ વ્યાસ યોગતા. આ રીતે ભાઈ એક સ્લાઇડ આની પછીની કરો, નેક્સ્ટ સ્લાઇડ. હવે જુઓ અહીંયા આગળ ડેફિનેશન વંચાય છે આપ લોકોને. દાન ધર્માન એટલે શું? રાજધર્મ એટલે શું? મોક્ષ ધર્મ એટલે શું? સ્ત્રી ધર્મ એટલે શું? એક આ ધર્મને માટે આપણે વિચાર કરીએ. વર્ણ અને આશ્રમની સાથે આ બધું જોડાયેલું છે. એક શબ્દમાં વિચારીએ તો દાન ધર્મ એટલે શું? ટુ ગીવ ચેરિટી is one of the householder's main functions, and he should be prepared to give in charity at least 20% of his hard-earned money. It is mentioned in શુક્રાચાર્યજી's નીતિ. 8મા સ્કંદમાં શુક્રાચાર્યજી સમજાવે છે કે જે સંપત્તિ હોય એના 5 ભાગ પાડો. 5 ભાગ એટલે એમાંનો 1 ભાગ આપણે દાન ધર્મ માટે આપવાનો. ઘણું વિચારી શકાય આના માટે, પણ અત્યારે આપણે આ 2 લાઈન વિચારીએ ખાલી. મનુષ્યનું કર્તવ્ય છે દાન આપવાનું. બ્રહ્મચારીનું કાર્ય શું? બ્રહ્મચારી ઓર સ્ટુડન્ટ શુડ પરફોર્મ સેક્રિફાઇસીસ. આ બ્રહ્મચર્ય આશ્રમ. ગૃહસ્થાશ્રમ, અ હાઉસ હોલ્ડર શુડ ગીવ ચેરિટી. દાન આપવાનો ગૃહસ્થનો ધર્મ છે. એન્ડ અ પર્સન ઇન ધ રિટાયર્ડ લાઈફ ઓર ઇન ધ રિનાઉન્સ ઓર્ડર શુડ પ્રેક્ટિસ પેનાન્સીસ. તપ ક્યારે કરવાનું? તો આપણું શાસ્ત્ર એના માટેની પણ સમજણ આપે છે. Those are the general functions of the ashrams or orders of line on the path of self-realization. બીજો શબ્દ વંચાય છે રાજધર્મ. પ્રેગ્મેટિક એક્ટિવિટીઝ ઓફ ધ કિંગ્સ. ભાગવત વાંચીએ, મહાભારત વાંચીએ કે આપણા કોઈ પણ પુરાણ વાંચીએ, ખાસ કરીને વાલ્મીકી રામાયણ અને મહાભારત, રાજધર્મને માટેની ખૂબ ચિંતા છે. રાજા કેવો હોવો જોઈએ, એનું કર્તવ્ય શું છે. શક્ય હશે તો 10મા અધ્યાયમાં એના માટેનો આપણે કંઈક વિચાર કરીશું કે રાજા કેવા હોવા જોઈએ. પણ અહીંયા 1-2 મિનિટને માટેનો આ રાજધર્મ શું છે એનો વિચાર કરીએ. રાજધર્મ ઇઝ અ ગ્રેટ સાયન્સ. અનલાઇક મોડર્ન ડિપ્લોમસી for political supremacy, the kings were treated systematically. The kings were trained systematically to become generous and not merely be tax collectors. જે શાસક હતા કેવળ કર ઉઘરાવવાનું કાર્ય નહોતા કરતા, પણ સારી રીતે બાલ્યાવસ્થાથી એમનું ઘડતર થતું હતું કે મોટા થઈ અને પરોપકારી એવા રાજા સિદ્ધ થાય. અને અલગ અલગ પ્રકારની એમની જે ડ્યુટીઝ છે, એમનું જે કર્તવ્ય છે એ સારી રીતે કરી શકે એનું ઘડતર એ બાલ્યાવસ્થાથી જ કરવામાં આવતું હતું. ચોથો અહીંયા આગળ વંચાય છે સ્ત્રી ધર્માન.
duties of women. As far as the women class are concerned, they are accepted as power of inspiration. ખૂબ મહત્વનો શબ્દ છે. સ્ત્રીઓને માટે એક પ્રેરણાત્મક બળ હોય એવી સમજણ આપવામાં આવી છે. આપણું આ શ્રીમદ ભાગવત અધ્યયન સત્ર ચાલે છે, એના માટેનો વિચાર કરીએ તો ઠાકોરજીએ કંઈક પ્રેરણા કરી મારી પત્નીના મનમાં, મારા દીકરાના મનમાં, અને એના દ્વારા આપણું આ સત્ર શરૂ થયું. તો આ એક વાક્ય એને આપણા આ ક્રમની સાથે વિચારીએ તો પણ ખ્યાલ આવી જાય, પાવર ઓફ ઇન્સ્પિરેશન. પુરુષને પ્રેરણા આપનાર કોઈક છે તો એની પત્ની છે, અને એનાથી પણ આગળ વિચારવું હોય, એઝ સચ વિમન આર મોર પાવરફુલ દેન મેન. આવી જ રીતે ભગવત ધર્મ, કોઈક ધર્મ વિસ્તારથી કહ્યો તો કોઈક ધર્મ હતો એ સંક્ષિપ્તમાં કહ્યો. આમ અનેક ધર્મની વાત ચાલી રહી હતી. ધર્મમ પ્રવદતસ્તસ્ય સકાલ પ્રત્યુપસ્થિતાઃ. આની પછીની સ્લાઇડમાં આપ લોકોને શ્લોક વંચાશે. યો યોગિનશ્છંદ મૃત્યુર્વાંછિતસ્તુત્તરાયણાઃ. 29મો શ્લોક છે. મહાપ્રભુજી સમજાવે છે ઉત્તરાયણ શબ્દ પર યોગી પુરુષને માટે પોતાના પ્રાણ જાય એના માટેનો ઉત્તમમાં ઉત્તમ કોઈ સમય હોય તો ઉત્તરાયણ છે. ગયા વખતે આપણે વિચાર કર્યો હતો, ભીષ્મ પિતામહના બાણની શૈયા પર પડ્યા, 56 દિવસ બાકી હતા, અને ત્યારે વિચાર કર્યો કે અત્યારે દક્ષિણાયન છે, દક્ષિણાયન કરતાં ઉત્તરાયણમાં મારા પ્રાણ જાય એ વધારે સારું. ભગવાને એમની એ વિનંતી મંજૂર રાખી હતી, કારણ કે ઈચ્છા મૃત્યુને એમને વરદાન હતું. જેમણે આજીવન ઉત્તમ કર્મ કર્યું હોય એ યોગી પુરુષ જ્યારે ઉત્તરાયણમાં પોતાનો દેહ છોડે ત્યારે એમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય, એટલા માટે યોગી પુરુષ ઉત્તરાયણની પ્રતીક્ષા કરે છે. ભીષ્મ પિતામહ ઉર્ધ્વરેતસ હતા, આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. હવે વિચાર કર્યો કે બોલવાનું પણ બંધ કરી દઉં, અંતિમ સમય પાસે આવી ગયો. શ્રીમદ ભાગવત શીખવાડે છે તમને અને મને કે મરવાનું કઈ રીતે. જીવવાને માટેના તો ઘણા બધા શ્લોકો છે, પણ આ ભીષ્મ પિતામાં આપણને શીખવાડે છે કે મૃત્યુ કેવું હોવું જોઈએ. 30મા શ્લોકનો આરંભ કર્યો. તદોપસંહૃત્ય ગિરાહા. પોતાની વાણીને વિરામ આપ્યો. અંતકાળ આવે, કયું આચરણ કરવાનું ભાગવતના આ શ્લોક ઉપર શ્રી આચાર્યચરણ સમજાવે છે. સર્વ પરિત્યાગેન ભગવત ચિંતનમ કર્તવ્યમ. અંત સમય આવે, બધું જ છોડી દો. કોઈ સગાવાળાની આવશ્યકતા નથી, પરિવારની આવશ્યકતા નથી, પત્ની, પુત્ર, મા, બાપ, ભાઈ, બહેન, પછી ત્યારે કોઈ ન જોઈએ. અંત સમય આવે ત્યારે સર્વ પરિત્યાગેન, એટલે બધાનો ત્યાગ કરી અને કેવળ ને કેવળ ભગવત ચિંતનમ કર્તવ્યમ, ભગવાનનું ચિંતન કરવાનું છે. અને એ પણ કઈ રીતે? તન મૌનેન. શાંત ચિત્ત થઈ જાઓ. શાંત કઈ રીતે થઈ શકાય? મૌન લો એટલે મનની ચંચળતા હશે, એ ચંચળતા પણ શાંત થઈ જશે. મન શાંત થાય, મનની વૃત્તિઓ શાંત થાય, અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સામે બિરાજમાન છે. પોતાના નેત્ર ભગવાન શ્રી કૃષ્ણના શ્રીચરણ ત્યાંથી લઈ અને શ્રી મસ્તક સુધીના સ્વરૂપને નિરખે છે, દર્શન કરે છે. હવે દર્શન કરતાં કરતાં ક્યારેક એવું પણ થયું કે નેત્ર બંધ થઈ ગયા. મીલિત દૃગ્વ્યધારયત. સામાન્ય રીતે આપણે ત્યાં ક્રમ એવો છે
કે દર્શન કરવા જઈએ એટલે આપણે આપણી આંખ ખુલ્લી રાખવાની. લગભગ દરેક કથાઓમાં આ વાત સમજાવું છું હું. આજે પ્રસંગ નીકળ્યો, આજે અહીંયા પણ કહી દઉં, કામ લાગશે આપ લોકોને. ભગવાન આપણા શરીરમાં પ્રવેશ કરે એના માટેના બે માર્ગ છે. એક, ભગવાનના દર્શન. શ્રી ચરણથી લઈ અને શ્રી મસ્તક સુધી આપણે જેમ જેમ દર્શન કરતા જઈએ, આપણી આંખ વડે શ્રી ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. આ એક માર્ગ છે. અને બીજો માર્ગ છે આપણા કાન. જે કર્ણ દ્વારા આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ, જેમ જેમ કથા શ્રવણ થતી જાય એમ એમ કથાના માધ્યમ દ્વારા શ્રી ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. જો શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવા હોય તો આંખ વડે ભગવાનના દર્શન કરો અને કાન વડે ભગવાનની કથા સાંભળો. આ બંને ક્રિયા કરશો એટલે આપણું મન શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં પૂર્ણ રીતે પરોવાઈ જશે. પણ બંને કાર્ય કરતી વખતે પૂર્ણ રીતે આપણું કોન્સન્ટ્રેશન જોઈએ. જો દર્શન કરતાં કરતાં આપણી દ્રષ્ટિ સ્થિર નહીં હોય અને નેત્ર આમ તેમ થતા હશે તો ભગવાન નહીં પધારે. અને ભગવાનની કથા શ્રવણ કરતાં કરતાં જો આપણે 4 કામ કરતા હશું ને 4 જગ્યાએ આપણું મન હશે તો પણ ભગવાન નહીં પધારે. જે કાર્ય કરો પૂર્ણ રીતે એમાં જ્યારે આપણું મન લગાવી દઈએ ત્યારે ભગવાનનો અનુગ્રહ આપણી પર થાય છે. 31મો શ્લોક. વિશુદ્ધયા ધારણયા હતા શુભ. ભગવાનની વિશુદ્ધ ધારણા થઈ, ભગવાનમાં મન લાગ્યું, પરિણામ એનું એ આવ્યું કે જેટલા જેટલા પાપ હતા બધા જ પાપ ત્યાં આગળ બળીને ભસ્મ થયા છે. કયું પાપ ભીષ્મ પિતામહનું? દ્રૌપદીજીનું ચિરહરણ થયું. એ ધર્મસભામાં ઊભા થઈને દ્રૌપદીજીનું રક્ષણ કરવાની જવાબદારી ભીષ્મ પિતામહની હતી. પણ ભીષ્મ પિતામહ એ વાતને ચૂકી ગયા. ત્યાં આગળ આ જે પાપ કર્યું હતું એ પાપનું પ્રાયશ્ચિત્ત કહો અથવા તો એ પાપ સમૂળગું નાશ પામ્યું કઈ રીતે? ભગવાનમાં અંત સમયે એમનું મન લાગ્યું છે. એક એક કરી અને દોષ નિવૃત્ત થયો. બીજું કયું પાપ ભીષ્મ પિતામહનું? તો હમણાં જ આગળ ભીષ્મ સ્તુતિમાં આવશે. રણભૂમિમાં ભગવાનની પર બાણ ચલાવવાનો અપરાધ કોઈકે કર્યો તો ભીષ્મ પિતામહે કર્યો. આ પાપ એમનું. પણ સાક્ષાત ભગવાન જ્યારે પધારે છે દર્શન આપવાને માટે ત્યારે આવા એક નહીં અનેક પાપમાંથી ભગવાન એમને નિવૃત્ત કરે છે. સેવક ભાવ દ્રઢ થયો હતો, ભગવાનમાં સ્વામી ભાવ સુદૃઢ થયો હતો અને એ કારણે એક એક કરીને બધા જ પાપ એમના નાશ પામે છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ નિવૃત્ત થઈ છે. અને આવી રીતે ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરવાને માટે આગળ વધી રહ્યા છે. ભગવાનમાં મન લગાવવું હશે તો પહેલાં થોડીક પ્રાથમિક તૈયારી કરવી પડશે. આદિત્યભાઈ પછીની સ્લાઇડ કરજો જરા. ભીષ્મ પિતામહની આ સ્તુતિ આજનો પણ એક પ્રસંગ એવો બની ગયો. ભીષ્મ પિતામહની સ્તુતિના પ્રસંગે આપણે યાદ કરવા પડે પુષ્ટિમાર્ગના મૂર્ધન્ય વિદ્વાન અઠવાડિયા 10 દિવસ પહેલાં આપણને આશીર્વાદ આપવાને માટે પધાર્યા હતા. આપણા સત્રમાં લગભગ 15 મિનિટને માટે ખૂબ જ પ્રસન્નતાથી મને અને આપ લોકોને આશીર્વાદ આપ્યા હતા. વિદ્વાન કથાકાર પૂજ્ય શ્રી
યોગેશભાઈ શાસ્ત્રીજી જૂની પેઢીના એક કથાકાર આજે સવારે પ્રાતઃકાલમાં બ્રાહ્મ મુહૂર્તમાં શ્રી ઠાકોરજીએ પોતાની સેવાને માટે એમને પોતાના ધામમાં બોલાવી લીધા. ભગવાનના મનમાં પણ ઈચ્છા થઈ હશે કે મનુષ્યલોકના જીવોને તો ઘણી કથા શ્રવણ કરાવી, ચાલ બેટા હવે મારી પાસે આવો અને મને કંઈક કથા શ્રવણ કરાવો. તો ભગવાને એમને પોતાની પાસે પોતાની લીલામાં બોલાવ્યા. આખી જ એક જૂની પેઢીની પરંપરા, જે બાલ્યાવસ્થાથી જોયું, વિદ્વાનોના નામ અત્યારે નજરની સમક્ષ આવે છે. લગભગ મારી 6 વર્ષની ઉંમર હતી અને એ સમયે પૂજ્ય શ્રી બદ્રીનાથ શાસ્ત્રીજી શ્રી ઠાકોરજીના ધામમાં પધાર્યા. શ્રીમદ ભાગવતની ઓથોરિટી હતી. કોઈ પણ શ્લોક નહીં, કોઈ પણ અક્ષર પૂછો, શંકા લઈને જાઓ, એનું સમાધાન થાય એવા પ્રકાંડ વિદ્વાન. એમની પછી મારા દાદાજી કુલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જેષ્ઠારામ શાસ્ત્રીજી ઠાકોરજીની પાસે પધાર્યા. ત્યાર પછી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી. એટલો બધો પુરુષાર્થ કર્યો. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકનું એક મંદિર બનાવવાનું કાર્ય કોઈકે કર્યું તો પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ કર્યું. અનેક ટીકાઓના ગ્રંથ પ્રકાશિત કરવાનું કાર્ય કર્યું શ્રીમદ ભાગવતના તો પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ કર્યું. એમની પછી મારા પિતૃચરણ પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજી ઉમરેઠવાળા. ત્યાર પછી પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજી નડિયાદમાં બિરાજમાન હતા. શ્રીમદ ભાગવત પરિવારના ઘણા જ ખૂબ સમર્પિત દ્રઢતાવાળા વૈષ્ણવો આપણી સાથે આ સત્રમાં જોડાયેલા છે કે જેઓ પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીની પાસેથી શ્રીમદ ભાગવત ભણ્યા છે. પ્રકાંડ જ્ઞાતા, ઘણું જ સાહિત્ય પ્રકાશન કર્યું. લગભગ 1.25 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી એવા જ પ્રકાંડ જ્ઞાતા શ્રીમદ ભાગવતજીના, જેમની પાસેથી શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવાનો મને અવસર મળ્યો. અને આજે સવારે પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી શ્રી ઠાકોરજીના ધામમાં પધાર્યા. આખી જ આ એક પેઢી, આમ તો 2 પેઢી એમના નામ લીધા મેં, એક એક કરી અને શ્રી ઠાકોરજીના ધામમાં આ બધા જ વિદ્વાનો ગયા. હજી આપણે ભાગ્યશાળી છીએ. સત્ર શરૂ થયું એના અડધો-પોણો કલાક પહેલાં જ મારે વાત થઈ પૂજ્ય શ્રી જયવલ્લભ શાસ્ત્રીજીની સાથે. 86 વર્ષની વય છે. હવે જૂની પેઢીના વિદ્વાનોમાં આપણી પાસે કોઈક છે તો કેવળ પૂજ્ય શ્રી જયવલ્લભ શાસ્ત્રીજી બિરાજમાન છે. પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીએ સંપ્રદાયની ખૂબ સેવા કરી. પુષ્ટિ સ્વાધ્યાય, વેણુર્મધુર, ન સુખમ ન દુઃખમ, શ્રીમદ ભાગવતની સંસ્કૃત ચૂર્ણિકાનું પુનઃપ્રકાશન, આવા અનેક ગ્રંથોનું લેખન કર્યું. દેશ વિદેશમાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ, ષોડશ ગ્રંથ, પુષ્ટિમાર્ગના ઘણા અન્ય ગ્રંથો અને કીર્તન પ્રણાલિકામાં પણ આપની અભિરુચિ વિશેષ હતી. ઘણા વૈષ્ણવો દેશ વિદેશમાં એમને સારી રીતે જાણે. વલ્લભકુલના આચાર્ય બાલકોના પણ ખૂબ જ કૃપાપાત્ર. આપણા માટે આશ્વાસનની ને આશીર્વાદની વાત એટલી છે કે
અઠવાડિયા 10 દિવસ પહેલાં આ સત્રમાં પધારીને મનથી આપણને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો ક્રમ પણ શરૂ કરાવ્યો છે, જેનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેની માહિતી આપ લોકોને બધાને મોકલેલી છે. તો આવા પૂજ્ય શ્રી શાસ્ત્રીજી આજે યોગાનુયોગે આપણે ભીષ્મ પિતામહની સ્તુતિનો પ્રસંગ છે. તો ઠાકોરજીના શ્રીચરણમાં આપણે એટલી જ વિનંતી કરીએ કે પ્રભુ, જે રીતે આ પૃથ્વી પર અમારી જેવા અનેક જીવોને શાસ્ત્રીજીએ કૃતાર્થ કર્યા આપના ગુણાનુવાદ થકી, તો આપની લીલામાં પણ પૂજ્ય શ્રી શાસ્ત્રીજી નિરંતર આપને જ આપની કથાનું શ્રવણ કરાવે એટલો અનુગ્રહ આપ અવશ્ય કરજો, એટલી વિજ્ઞપ્તિ આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં કરીએ. ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે. આગળ શ્લોક આપને વંચાશે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. સામાન્ય ક્રમ એવો છે કે ઇતિ શબ્દ અંતમાં આવે, પણ ભીષ્મ પિતામહ સ્તુતિનો આરંભ કરે છે ત્યારે ઇતિ શબ્દ બોલે છે. મહાપ્રભુજી સમજાવે છે આના સુબોધિનીજીમાં, ઇતિ શબ્દ સમાપ્તિવાચક. ભીષ્મ પિતામહ પણ વિચાર કરે કે મારા જીવનની પણ હવે વિરામની ઘડી આવી ગઈ, તો મારો પણ વિરામ આવવાનો, તો લાવો ભગવાનને હવે સંકેત આપું કે પ્રભુ હવે આપની પાસે આવી રહ્યો છું. બીજો શબ્દ છે મતિ. વિચાર કરે છે ભીષ્મ પિતામહ, તમને ને મને ઉપદેશ આપે છે, સમજણ આપે છે. આપણે પ્રાતઃકાલમાં જ્યારે ગદ્ય મંત્ર બોલીએ છીએ ને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ ચતુષ્ટય સમર્પિત કરીએ છીએ. ભીષ્મ પિતામહ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આ મારી મતિ, મારી બુદ્ધિ આપના શ્રીચરણમાં સમર્પિત કરું છું. જો આજના દિવસે કંઈક સિદ્ધાંત લઈ જવો હોય તો આટલી વાત સાથે લઈ જજો. જો ભગવાનના શ્રીચરણમાં આપણે આપણી બુદ્ધિ દ્રઢતાથી સમર્પિત કરી દઈશું, તો પછી આપણી બુદ્ધિ ક્યારેય પણ આપણને ખોટા માર્ગે લઈ નહીં જાય. બુદ્ધિ એવું માને છે કે આ કાર્ય મેં કર્યું, મારી વગર કોઈ કરી જ ન શકે. ભીષ્મ પિતામહ વિચાર કરે કે આવો અહંકાર રાખીને હું શું કરીશ, લાવો મારી આ મતિ ભગવાનના શ્રીચરણમાં સમર્પિત કરી દઉં. દરેક પદાર્થોનો સંબંધ ભગવાનની સાથે છે, માટે બધું જ ભગવાનનું છે. મારી પાસે મારું શું, તો કે બુદ્ધિ મારી છે, એ બુદ્ધિને જ ભગવાનના શ્રીચરણમાં સમર્પિત કરી દઉં. બાકી તો મારી પાસે સમર્પણ કરવાનું બીજું કંઈ છે નહીં. પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ વંચાય છે, એનું નામ છે વિતૃષ્ણા. અંત સમય આવે જીવનનો, કોઈ પણ પ્રકારની તૃષ્ણા રાખશો નહીં. ન દીકરામાં મન રાખજો, ન દીકરીમાં મન રાખજો, ન પતિમાં મન રાખજો, ન પત્નીમાં મન રાખજો. આ ભીષ્મ પિતામહ આપણને સમજાવે છે. નહીતર પછી જો મનમાં વાસના રહેશે તો વાસનાને કારણે ફરીથી જન્મ લેવો પડશે. એના બદલે જો ભગવાનમાં મન લાગી જશે તો પછી કોઈની સાથે વાત કરવાનું મન નહીં થાય. મારા પિતાજીના પરિચિત ડૉક્ટર વસંતભાઈ પરીખ, ભગવાને યાદ કરાવ્યા હમણાં એમને. અંત સમય હતો, એકાદ દિવસ બાકી હતો, મળવાને માટે ગયો. નામ લઈને બોલાવ્યા, કંઈ વાત ન કરી. એકાદ બે વખત પ્રયત્ન કરી જોયો, કંઈ વાત ન કરી. ભગવાનનું નામ લીધું એટલે તરત જ સામે જોઈ અને ભગવત સ્મરણ કર્યું અને ફરીથી પાછું મોઢું ફેરવી લીધું. ખ્યાલ આવી ગયો
કે આ જીવ ઉપર ભગવાનની કૃપા થઈ છે, હવે એમની સાથે કોઈ પણ પ્રકારની લૌકિક વાત કરીને અર્થ નથી. અમુક અમુક વૈષ્ણવોને જોયા મેં આવી રીતના, જેમની પર શ્રી ઠાકોરજીની કૃપા થઈ હોય તો અંત સમયે ભગવાન સિવાય કંઈ પણ એમને બીજું કંઈ યાદ જ ના આવે. અને જો તમારા ઘરમાં પણ આવું ક્યારેક બને અને આપણા કોઈ સ્વજનનું મન, એમનું ચિત્ત ભગવાનમાં લાગ્યું હોય તો અંત સમયે પાછા એમને લૌકિકમાં ખેંચશો નહીં. ભગવાનનું નામ લેજો. ભાગવતમાં આ ભીષ્મ પિતામહની સ્તુતિ છે એનું ગાન કરજો. શ્રીમદ ભાગવતમાં સુખદેવજીનું મંગલાચરણ છે એનું ગાન કરજો. શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરની ચતુશ્લોકી છે એનું ગાન કરજો. આવું કંઈક ગાન કરશો તો એ જીવનું પણ કલ્યાણ થશે અને આપણે પણ પોતાનું જે ફરજ છે, પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકીશું. ભીષ્મ પિતામહ બુદ્ધિ અર્પણ કરે છે. એની પછીનો શ્લોક ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાવે છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વત્યા. ભગવાનનું સ્વરૂપ કેવું છે 33મો શ્લોક સમજાવે છે. ત્રિભુવન કમનમ, ત્રણેય લોકમાં અગર કોમળમાં કોમળ કોઈક હોય તો એ ભગવાન છે. એમના જેટલી કમનીયતા, એમના જેટલી મૃદુતા કોઈની પણ પાસે નથી. અને ત્રૈલોક્યમાં સુંદરમાં સુંદર પણ અગર કોઈક હોય તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભીષ્મ પિતામહ ભગવાનના દર્શન કરે છે. સૂર્યના કિરણોની સમાન સુંદર મજાનું પિતાંબર ભગવાન શ્રી કૃષ્ણએ ધારણ કર્યું છે. અને એવા ભગવાનના સ્વરૂપમાં ભીષ્મ પિતામહ એવું કહે છે કે પ્રભુ, દોષ વગર મારી પ્રીતિ આપનામાં થાય એવી કૃપા આપ મારી પર કરો. તમાલનું વૃક્ષ 12 મહિનામાં એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ યથાવત રહે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન એક અવસ્થાથી આપણે યાદ કરીએ અને અંતિમ સમય સુધી જો ભગવાનનું સ્વરૂપ આપણે વિચારીએ તો એક જ સરખું સ્વરૂપ શ્રી ઠાકોરજીનું આપણને દર્શન થાય. ગૌર વસ્ત્ર શ્રી ઠાકોરજીએ ધારણ કર્યું છે. સૂર્ય વેદ સ્વરૂપ છે એટલે વેદાત્મક પિતાંબર ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરે છે. પિતાંબરનો રંગ થોડોક લાલ, થોડો પીળો છે. પરંપરા હતી આપણે ત્યાં 2 વસ્ત્ર પરિધાન કરે, એક ધોતી અને બીજો ઉપરણો. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર યાદ કરશો તો આ જ સ્વરૂપના દર્શન થશે. જ્યાં સુધી ઉત્તરીય વસ્ત્ર એટલે ઉપરણો ન હોય ત્યાં સુધી ધર્મનું કાર્ય કરવાને માટે અધિકાર નથી મળતો. અને એમાં પણ ઉપરણો ડાબા ખભે રાખવો કે જમણા ખભે એના માટે પણ શાસ્ત્રએ નિયમ આપ્યા છે. મંગલ કાર્ય હોય તો ઉપરણો ડાબા ખભે રહે અને અમંગલ કાર્ય હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય ને ત્યાં જવાનું હોય ત્યારે એ ઉપરણો જમણા ખભે રહે. વિદ્વજ્જનોની પાસેથી આવું શ્રવણ કર્યું છે. વેદોએ પ્રાર્થના કરી હતી કે પ્રભુ અમને વીંટળાઈને રહે. ભગવાને કહ્યું ઠીક છે ત્યારે, એટલે પિતાંબર રૂપી વેદ ભગવાન ધારણ કરે છે. વેદ દ્વારા ભગવાનનું સ્વરૂપ ઢંકાયેલું છે અને એ ભગવાનનું સ્વરૂપ ઢંકાયેલું હતું વેદના દ્વારા. ભગવાન શ્રી કૃષ્ણ એમના સ્વરૂપના દર્શન કરતા કરતા યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચુલલિત શ્રમવાર્યલંકૃતાશે મમ નિશિત શરીર વિવિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. 34મો શ્લોક. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વક.
સર્વાવસ્થાસુ રતિ પ્રાર્થ્યતે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? હવે યુદ્ધભૂમિનો પ્રસંગ છે એને યાદ કરે છે. યુદ્ધભૂમિમાં ભગવાન કેવળ રથ ચલાવે છે એવું નહીં, પણ જરૂર પડે તો રથમાં જે અશ્વ જોડેલા હોય એની માવજત પણ કરે. એ સમયે યોદ્ધાઓના બાણ ચાલતા હોય, ભીષ્મ પિતામહ પણ બાણ ચલાવે છે. અને બાણ ચલાવતા ચલાવતા ક્યારેક એવું થાય છે, ઘોડાઓ દોડતા હોય, એમના પગનો સ્પર્શ થાય પૃથ્વીને, ડમરી ઉડે, ધૂળ ઉડે. એ જે રચકણ હોય છે ઠાકોરજીના ભાલ પ્રદેશમાં, આપણી ભાષામાં કહીએ તો કપાળમાં, આ બધા જ રચકણ આવી અને બિરાજમાન થાય છે પ્રભુના ભાલ પ્રદેશમાં. પરિશ્રમ થયો હોય છે, પ્રસ્વેદના બિંદુઓ લાગ્યા હોય છે, અને ઘોડાઓની રજ વડે ધૂસરકોણ થઈ જવાથી શમ વડે પાણીના બિંદુઓની જેવું ભગવાનનું મુખકમળ શોભાયુક્ત થાય છે. કેવી સુંદર એક એક ઉપમા આપે છે. જીવનમાં જે વ્યક્તિ પરિશ્રમ કરે, એ બીજા કોઈ અલંકાર આભૂષણ ધારણ કરે કે ન કરે, પણ કુદરત એને અલંકાર ધારણ કરાવે છે. ભગવાન પરિશ્રમ કરતા હતા, પ્રસ્વેદ પરસેવો થયો હતો, અને ભૂમિ પરના રચકણ ભગવાનના કપાળમાં આ રીતે લાગેલા છે. ભીષ્મ પિતામહ કહે છે કે માનો ન માનો, પણ ભગવાને પોતાના કપાળ ઉપર ભાલ પ્રદેશમાં કોઈ સુંદર મજાનો મુકુટ ધારણ કર્યો હોય એવા દર્શન મને થાય. યુદ્ધ ભૂમિમાં બખ્તર ધારણ કર્યું હતું ભગવાને, અને એવા સ્વરૂપવાળા ભગવાનના મને દર્શન થઈ રહ્યા છે. આ ભગવાનમાં મારો આત્મા દ્રઢ રહે એવી વિનંતી કરે છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. પછી વિનંતી કરે છે, પ્રભુ, મહાભારતનું યુદ્ધ થવાનું હતું. બંને સેનાની વચ્ચે રથ આવીને ઊભો રહ્યો, અને એ સમયે ભગવાને બંને સેનાની પર પોતાની દ્રષ્ટિ ફેરવી છે, અને જેટલા જેટલા યોદ્ધાઓ હતા બધા જ યોદ્ધાઓના પ્રાણ લેવાની શરૂઆત ભગવાને કરી છે. દ્રષ્ટિ ભીષ્મ પિતામહ તરફ ગઈ. ભીષ્મ પિતામહ સમજી ગયા કે ભગવાન પોતાની દ્રષ્ટિ વડે બધાનું આયુષ્ય લઈ રહ્યા છે. વિનંતી કરી કે પ્રભુ, આ બધાને આપે જે રીતે મારવા હોય તે મારો, પણ આ યાદીમાં, આ લિસ્ટમાં મારું નામ ન મૂકશો. ભગવાને કહ્યું, ભલે ભીષ્મ, આપને છૂટ આપું છું. એ વખતે અર્જુનને કુમતિ થઈ, મન વિચલિત થયું, વિષાદ થયો. અને વિષાદ થયો ત્યારે ભગવાને અર્જુનજીને દિવ્ય જ્ઞાન આપ્યું. એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. ભીષ્મ પિતામહ આ બધા પ્રસંગોને અત્યારે યાદ કરે છે. યુદ્ધ પહેલાં ભગવાને પ્રતિજ્ઞા કરી હોય છે કે અસ્ત્ર શસ્ત્રને ધારણ નહીં કરવું. બીજી તરફ ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી અસ્ત્ર શસ્ત્ર ધારણ ન કરાવો ત્યાં સુધી હું એમનો સેવક નહીં. પોતાના ભક્તની પ્રતિજ્ઞા સાચવવાને માટે ભગવાને યુદ્ધભૂમિમાં એક રથ હતો, એનું પૈડું લીધું અને ભીષ્મ પિતામહ પર પ્રહાર કરતા હોય એ રીતે જરાક આગળ વધ્યા. પૃથ્વી કંપાયમાન થઈ ગઈ, ડરી ગઈ કે હવે મારું શું થશે. અને એ સમયે ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું પૃથ્વીને ઓઢાડી દીધું કે ચિંતા ન કરીશ, તારો તો ભાર ઉતારવાને માટે આવ્યો છું ને, તને હાનિ થાય એવું કંઈ નહીં કરું. આવા અનંત ઉપકારો ભીષ્મ પિતામહ પોતાની સ્તુતિમાં ભગવાનના એક એક કરીને યાદ કરી રહ્યા છે. અર્જુનજીના રથને ભગવાને પોતાનું ઘર બનાવી દીધું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી વાત છે. જે પણ કામ કરો જીવનમાં પૂર્ણ રીતે કરો. ભગવાન સારથી બન્યા
તો કોઈને સારથી બનવું હોય તો એમના માટે કોઈ આઇકોન થઈ શકે તો ભગવાન શ્રી કૃષ્ણ થઈ શકે એવા છે. ભગવાન તીર ચલાવે એ પણ એવી રીતે ચલાવે, અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરે એ પણ એ રીતે ચલાવે. દીકરો થવાનું આવડ્યું તો એ પણ કૃષ્ણને આવડ્યું, પિતા થવાનું આવડ્યું તો એ પણ કૃષ્ણને આવડ્યું, ભાઈ થવાનું આવડ્યું તો એ પણ કૃષ્ણને આવડ્યું, અને પતિ થવાનું આવડ્યું તો એ પણ કૃષ્ણને આવડ્યું છે. અને એટલા જ માટે આપણે બોલીએ છીએ કૃષ્ણમ વંદે જગદગુરુ. જગતના ગુરુ એમનેમ નથી થવાતું. નાનું બાળક હોય એને પણ કૃષ્ણ પોતાના લાગે, અને વયોવૃદ્ધ હોય 80, 85, 90, 95 વર્ષની જેની ઉંમર હોય એને પણ શ્રી કૃષ્ણ પોતાના લાગે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું મંત્રમુગ્ધ કરે, મેસ્મરાઇઝ કરે એવું ભગવાનનું એક વ્યક્તિત્વ છે. આમ કરતાં કરતાં ભીષ્મ પિતામહનો અંતિમ સમય આવ્યો. 43મો શ્લોક સમજાવે છે. કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દેહવૃત્તિભિઃ આત્માન્યાત્માનમાવેશ્ય સોંતશ્વાસ ઉપારમત. ભીષ્મ પિતામહ ભગવાનના શ્રીચરણમાં પોતાનું મન, વાણી અને દ્રષ્ટિઓની વૃત્તિ સહિત પોતાના આત્માને આત્મરૂપ ભગવાનમાં પ્રવેશ કરાવે છે. એવા ભીષ્મ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ઉપારમત શાંત થયા છે. બધી જ વૃત્તિઓ છોડી દીધી છે. જે શ્વાસ હતો એ શ્વાસ પણ શાંત થઈ ગયો અને ભીષ્મ પિતામહ પોતાનો દેહ છોડ્યો છે. એક દિવ્ય જ્યોત નીકળી છે દેહમાંથી. તેજ હતું એ તેજ ભગવાનમાં લીન થઈ ગયું. બધા જ એકદમ ચૂપ થઈ ગયા એ સમયે, પણ આકાશમાં દેવતાઓ આવ્યા છે. દિવ્ય પુરુષનું જ્યારે આ ભૂતલ પરથી પ્રસ્થાન થાય છે, ગયા વખતે સમજાવ્યું હતું કે ભીષ્મ એ તો ધ્યવ નામના એક વસુ હતા. એ વસુ પાછા પોતાના સ્થાનમાં જતા હતા. બધા દેવતાઓ આવ્યા છે, દુંદુભીના નાદ કરે છે. વાજિંત્રનો નાદ થયો, આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. આમ કરતાં કરતાં ભીષ્મ પિતામહનું સ્વાગત દિવ્ય લોકના દેવતાઓ કરી રહ્યા છે. યુધિષ્ઠિર રાજા મન થોડું ઉદાસ થયું. આપણા પરિવારના કોઈક આત્મીય સ્વજન જાય, સ્વાભાવિક છે આપણું મન ભરાઈ આવે. નિર્હરણમ શરીરને અગ્નિદાહ આપવાનો હતો. હવે રાજા યુધિષ્ઠિર પટ્ટાભિષિક્ત થયા હતા. પટ્ટાભિષિક્ત થયા એટલે એમનાથી ઉત્તર કાર્ય થઈ ન શકે. શાસ્ત્રની ઘણી મર્યાદાઓ છે. જો ક્યારેક કોઈકનું મૃત્યુ થયું હોય ને ત્યાં આગળ જવું પડે તો શક્ય હોય ત્યાં સુધી મૃતદેહને સ્પર્શ ન કરવો, અને કદાચ સ્પર્શ કરવો પડે તો તારાસૂતક લાગે. એટલે દિવસે સ્પર્શ કર્યો હોય તો સાંજે સૂર્યાસ્ત થઈ જાય પછી સૂતકની નિવૃત્તિ થાય, અને રાત્રિએ સ્પર્શ કર્યો હોય તો સૂર્યોદય થાય પછી સૂતકની નિવૃત્તિ થાય. પછી જનોઈ પહેરતા હોઈએ તો જનોઈ બદલવું પડે ઘરે આવીને સ્નાન વગેરે કરીને, અને જનોઈ ન પહેરતા હો અને કંઠી પહેરતા હો તો કંઠી બદલવી પડે. ધર્મશાસ્ત્રની આવી ઘણી બધી મર્યાદાઓ છે. યુધિષ્ઠિર રાજાએ ઉત્તર કર્મ કરાવ્યા. હવે સ્વજનના જવાનો શોક હતો તો શોક કેટલો સમય પાળવાનો? તો મુહૂર્તમ દુઃખિતો ભવત. મુહૂર્ત માત્રને માટે શોક એટલે ખેદ કર્યો છે. કારણ કે જો રાજા માથે હાથ દઈને બેસી જાય તો પછી રાજ્યનો કારભાર કઈ રીતે ચાલી શકે? કેટલી નાની નાની વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. મુહૂર્ત ખેદો વૈદાહ. રાજાને માટે એટલો જ વિધિ છે, કારણ કે રાજા જો શોકગ્રસ્ત થઈ જાય તો મુશ્કેલી થઈ જાય. માટે
એટલો જ શોક કર્યો છે. અને તત્પશ્ચાત તુષ્ટુર મુનયોરષ્ટા કૃષ્ણમ તદ્ગુહ્ય નામપી. આવેલા ઋષિમુનિઓ ઉત્તમ નામો વડે, ગુહ્ય નામો વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક ઋષિઓ પોતપોતાના આશ્રમમાં પાછા પધાર્યા છે. તતસ્તે કૃષ્ણ હૃદયા. એક એક શબ્દ વાંચી આપણને થાય આ ઋષિમુનિઓએ પોતાના હૃદયમાં ભગવાનને પધરાવ્યા છે. આપણે પણ દર્શન કરવાને માટે જઈએ તો ભગવાનને આપણે આપણા હૃદયમાં પધરાવવાના, પછી એ સ્થાનમાંથી પાછા આવવાનું. આ ભાગવતનો આ શ્લોક જે ચોથી લાઈન આપણે વંચાય છે, તતસ્તે કૃષ્ણ હૃદયા સ્વાશ્રમાન પ્રયોગ પુનઃ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાની સાથે હસ્તિનાપુરમાં ગયા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને શાંત કર્યા છે. ધૃતરાષ્ટ્રની આજ્ઞા લીધી. સમર્થ એવા યુધિષ્ઠિર રાજા ધર્મપૂર્વક પિતૃ પૈતામહમ વિભુઃ પોતાનું જે રાજ્ય હતું એ રાજ્ય કરવા લાગ્યા. ચકાર રાજ્યમ ધર્મેણ પિતૃપૈતામહમ વિભુઃ. ધર્મપૂર્વક કઈ રીતે રાજ્ય કરે છે આની પછીના અધ્યાયમાં પરમ દિવસે આપણે આરંભ કરીશું. યુધિષ્ઠિર રાજાના રાજ્યના પ્રસંગ આવશે. એક વાત આપની સાથે કરવાની છે. આદિત્યભાઈ જરા પાછળની સ્લાઇડ કરજો. નેક્સ્ટ નહીં, નેક્સ્ટ નોટ પ્રીવિયસ, નેક્સ્ટ. હજી હા, બસ આ રહેવા દો. આવતી સેશન જ્યારે આપણી શરૂ થશે ત્યારે શ્રીમદ ભાગવત અધ્યયનને 1 મહિનો પૂર્ણ થશે. હવે આ 1 મહિનામાં આ સેશન એટેન્ડ કરી આપ લોકોએ આપને આપના મનના ભાવ શું છે, આપે શું અનુભવ્યું છે, કંઈક જ્ઞાનાભિવૃદ્ધિ થઈ છે, નથી થઈ, અનુકૂળ છે, શું નહીં. જો આપના મનોભાવ છે, મારી પ્રશંસાને માટે નહીં, બિલકુલ એવું ન વિચારશો કે કોઈ પણ પ્રકારની પ્રશંસાની આકાંક્ષા, ઈચ્છા, અપેક્ષા આવું કશું જ નથી. જ્યારે પહેલા દિવસે આપણે ક્રમ શરૂ કર્યો ત્યારે પણ કહ્યું હતું કે આપ લોકોના ફીડબેકની ખૂબ જ કિંમત છે, વેલ્યુએબલ છે. પુનઃ એક વખત આપણે સમીક્ષા કરી લઈએ, કારણ કે 1 મહિનો થશે પરમ દિવસે. તો આપ લોકો આ ઈમેલ એડ્રેસ આપને જે વંચાય છે, જે લોકો વિડીયો નહીં કેવળ ઓડિયો સાંભળે છે એમના માટે હું સ્પેલિંગ બોલું છું, એની પર આપ લોકો આપના પ્રતિભાવ મોકલશો તો મને પણ જરા એનાલાઇઝ કરવાને માટેની ખબર પડશે અને આગળનો આપણો ક્રમ કઈ રીતે નિશ્ચિત કરવો એના માટેનો પણ કંઈક વિચાર કરી લઈશું. કારણ સમયાંતરે આપણે રિવ્યૂ કરતા રહીએ, સંવાદ જરૂરી છે. તમારી ને મારી વાતચીત થાય તો આપણે કંઈક નિષ્કર્ષ વધારે સારું પરિણામ લાવી શકીએ, આવો એક હેતુ છે. જેઓ વિડીયો નથી જોઈ રહ્યા એમના માટે હું સ્પેલિંગ બોલું છું, શક્ય હોય તો આપ લોકો નોટ ડાઉન કરી લો. KRUSHNADUTT@gmail.com. ફરીથી બોલું છું, KRUSHNADUTT krishnadatta@gmail.com. એની પર આપ લોકો શક્ય હોય તો મોકલાવો તો મને ખ્યાલ આવે કે આપ લોકોના મનમાં પણ શું છે. આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરી અને અહીંયા આપણે વિરામ લઈએ છીએ.